પોરબંદર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી શ્વાન ઉપર અત્યાચારના બનાવો વધી રહ્યા છે. હાલમાં શ્વાનનો મીટિંગ પીરિયડ ચાલી રહ્યો હોવાથી અને ક્યાંક માદા શ્વાને બચ્ચા આપ્યા હોવાથી ક્યાંક તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે, જેના કારણે તેઓ ઉગ્ર બને છે અને પછી મહાનગરપાલિકાને ફરિયાદ કરવામાં આવે છે કે અમારે ત્યાં શ્વાનનો ત્રાસ છે. પોરબંદર શહેરના કમલાબાગ સહિતના આજુબાજુના વિસ્તારમાં અને છાયા ચોકીથી ગોઢાણીયા કોલેજ જતા રસ્તે અમુક ગલીઓમાં કેટલાક પ્રાણી વિરોધી તત્વો શ્વાનને ઈજા પહોંચાડી રહ્યા છે અને પછી મહાનગરપાલિકાને ફરિયાદ કરી રહ્યા છે. તે અંગેના કેટલાક સીસીટીવી ફૂટેજ અને વિડીયો પણ ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટ સુધી પહોંચ્યા છે અને આ પ્રકારની હરકત કરનારા લોકોને સુધરી જવાની અપીલ કરવામાં આવી છે. અન્યથા પોલીસ ફરિયાદ માટેની પણ સંસ્થા દ્વારા તૈયારી બતાવવામાં આવી છે અને મહાનગરપાલિકાનું તંત્ર શ્વાન પકડે તેની સામે સંસ્થાને કોઈ વાંધો નથી, પરંતુ તેને રહેઠાણ સહિત ભોજન અને તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી એ કોર્ટનો હુકમ છે. તેનું ઉલ્લંઘન મહાનગરપાલિકા કરી શકે નહીં તેમ જણાવીને આ મુદ્દે લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તમારા વિસ્તારમાં રહેતા શ્વાન ઉપર અત્યાચાર ગુજારવાને બદલે તેમને પ્રેમથી સાચવો અને કાયદામાં રહો તો ફાયદામાં રહેશો, તેમ ડોક્ટર નિહલબેન કારાવદરા દ્વારા જણાવાયું છે. આ જે ગલું છે એને પોરબંદરમાં એગ્રેસિવ છે એમ કહી અને મહાનગરપાલિકામાં પકડાવવામાં આવ્યું હતું. હવે આને જોઈને તમે વિચારી શકો કે આ કેટલું એગ્રેસિવ હશે, કેમ કે આ મારા માટે તો સાવ અજાણ્યું છે, છતાં પણ એ મારી સાથે આટલું ફ્રેન્ડલી રહે છે અને કોઈ પણ પ્રકારનું નુકસાન કોઈને નથી પહોંચાડતું અને છતાં પણ આ રીતે એને પકડાવવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા પાસે શેલ્ટરની હાલમાં કોઈ વ્યવસ્થા નથી, એટલે અમારા શેલ્ટર પર આને અમે લઈ આવ્યા છે. હવે પ્રશ્ન એ છે કે આ એગ્રેસિવ કઈ રીતે થાય છે. એક તો લોકો એને લાકડીથી ને ધોકાથી મારે છે. બીજું કે આ જ્યારે કોઈ ફિમેલ છે એ બચ્ચાને જન્મ આપે છે તો ત્યારે નથી કોઈ માણસો એને ઘર બનાવી આપતા કે નથી એને કોઈ ખાવા પીવાની વ્યવસ્થા કરી આપતા. તો આ જ્યારે બચ્ચાને જન્મ આપે, એકારે 4-5 બચ્ચાને જન્મ આપે તો એ બિચારી કેટલી ભૂખી હોય અને એક બાજુ એનું ઘર નથી એટલે એની કોઈ સુરક્ષા નથી. તો એ પોતાના બચ્ચાને બચાવવા માટે એક બાજુ ભૂખથી એટલી બધી એને પેટમાં તકલીફ હોય, એ બધી તકલીફોને કારણે એ એગ્રેસિવ થઈ જતી હોય છે. પણ એની તકલીફ માણસોને નથી દેખાતી. માણસોને શું દેખાય છે કે ભાઈ મારી ગલીમાં કૂતરું ન હોવું જોઈએ. ભાઈ તમારા છોકરા તમને વાલા છે તો આને એના છોકરા વાલા તો હોય ને, કેમ કે આ જીવ છે, ભગવાને એને જીવ બનાવ્યો છે અને એના બચ્ચા છે એની માં છે. એટલે માં જેમ તમે માં છો ને એમ આય માં છે. એટલે મહેરબાની કરી અને આવા જીવ છે એને હેરાન ન કરવા જોઈએ. અને ખરેખર જો આ એગ્રેસિવ હોય તો મારા માટે સાવ અજાણી છે, તો આ રીતે મારી સાથે બેઠી જ ન હોય. અને આના માટે એવા લોકોના મારી પાસે પ્રૂફ પણ છે કે જે આને મારે છે, એને ધોકા મારે છે, લાકડી મારે છે. એટલે મહેરબાની કરીને એવા લોકો છે અને હેરાન ન કરો અને આને એની જગ્યા ઉપર એને ત્યાં રહેવા દો, કેમ કે પૃથ્વી છે ને એ આપણી એકલી માણસોની નથી. એટલે આવા જીવ છે એને તકલીફ આપવાનું બંધ કરી દો. ઈશ્વર છે એને બધાયને જિંદગી આપી છે અને બધાય જીવ છે ઈશ્વર માટે સરખા જ છે. એટલે આવા જીવ છે એને હેરાન ન કરો અને થોડીક માણસાઈ રાખો, થોડીક માનવતા રાખો. આની થોડીક મદદ કરશો ને તો એ તમારા માટે બહુ વફાદાર થશે અને થોડીક લાગણી આપશો તો એ પોતાનો જીવય તમારા માટે આપી દેશે. એટલે લોકોને વિનંતી છે કે માણસ બનીને લ્યો, બસ એટલું જ કહેવું છે. અને આ જીવ છે એ કોઈ રીતે એગ્રેસિવ નથી, એ તમે બધાય જોઈ શકો છો. એટલે આને છે એ આપણે એની જગ્યા ઉપર પાછું મૂકવાનું છે.